જય માતાજી મિત્રો, સ્વાગત છે આજના નવા બ્લોગમાં. તો સવારમાં બધાને ગુડ મોર્નિંગ. અને એક ખાસ વાત કે આજ છે 15મી ઓગસ્ટ. તો આપણે અત્યારે વૈકાણ બાપુપાના ઘરે જવાનું છે. અહીંથી ટીંગુ અને અમારો પ્રિન્સ બે જણને લઈ અને આપણે ગામની સ્કૂલમાં જવાનું છે જોવા માટે. અને આજે છે શનિવાર, તો આપણે જોઈ લો દાદાનું શ્રીફળ આવી ગયું. તો ભાઈ આપણો ઓપરેટર આવશે, એ આપણા મશીને કરી દે. અને આપણે દર શનિવારે આ મશીને દાદાનું શ્રીફળ થાય છે. તો ખાલી બસ ઓપરેટરની રાહ જોઈ રહ્યા છીએ. ઓપરેટર આવે એટલે જઈએ ઘરે. જોઈ લો મિત્રો, આ બાજુ આપણે ટીંગુને લેવા આવ્યા હતા. ઘરે નહોતો જમું કારણ કે આ બાજુ પાણી ભરેલું છે બધું. ટીંગુ અને પ્રિન્સ બે જણા આવી જવું. પ્રિન્સના હાથમાં કોઈક ઠેલી છે. શું લાવે ઠેલી? કનાઈ અને ચશ્મા ના લાવેલા? હા હતા ગાડીમાં યાર. લાવ્યો ના લાવ્યો? લવાય નહીં. ગુડ મોર્નિંગ. ગુડ નાઇટ. અરે ગુડ મોર્નિંગ બોડીઓ થઈ ગયો છું. આ જો હે હવે યાદ મને વાળ કપાયા જેવા લાગી. અરે પહેલાના જે ટીંગઈ હતા ને એવા લાગી નહીં? તો જોઈ લો ગ્રીન ટી બનાવો ભાઈ. બ્લુ છીએ ગ્રીન ને બ્લુ ટી બનાવો. કે અરે બ્લુ ફૂલ રહ્યા ને એનાથી ગ્રીન ટી બને. બ્લુ ને વાદળી કહેવાય. કોલગેટ માં નાખીએ હાલ તો ને એના જ છે. તો 10 સાફ થઈ આ બાજુ બધા ઘર છે બાબુભાઈ એના. હવે રાત રહીને ઘરે. પ્રિન્સ રાતે હોય હતો અને ટીંગુ અત્યારે મારા હંગાથ આવવાનું. કાલે રજા. તો જઈએ હવે ઘરે. ઘરે જઈ અને સ્કૂલમાં જવાનું હોય પ્રોગ્રામ જોવા માટે. આ બધું કાયમથી આવું ચાલ્યું આવતું હતું? ના, એક સમય હતો જ્યારે આપણું ભારત આઝાદ હતું. એમાં કેટલાય લોકોએ પોતાના દેશમાં અન્યાય અને અત્યાચાર સહન કર્યો હતો. અને એમના સમયમાં કેટલાય લોકોમાં એક સપનું હતું. એ સપનું આઝાદીનું સપન હતું. એમાં કેટલાય લોકોએ જેલ ભૂગતી, કેટલાય સંઘર્ષ કર્યા અને કેટલાય લોકો પોતાના પરિવારથી દૂર રહ્યા. જો એ સમયે એ બધા લોકોએ એમ વિચારી દીધું હોત કે એ મારાથી શું થશે, હું એકલો શું કરી લઈશ, મારા એકલાથી શું ફરક પડશે, તો આપણે બધા અહીંયા આ રીતે પ્રસ્તુત કરવા જઈ રહ્યા છે. વિદ્યાર્થી મિત્રો, આજના સમયની અંદર નશો, વ્યસન એક ભયંકર દૂષણ છે, જેને આપણે આ નાટક દ્વારા સમજીશું કે હાથ ઉપર
તો ખરેખર આ શાળા પ્રત્યે મારી લાગણી બહુ જ ભરપૂર અતિશય જેમ કે મેં લગભગ 1 થી 8 સુધી આ શાળામાં અભ્યાસ કર્યો, બરોબર? આ બધા શિક્ષકો જોડે મેં અભ્યાસ કર્યો, બધા મારા ક્લાસ ટીચર રહી ચૂક્યા. એટલે ખરેખર આ શાળા માટે જેટલું કહું એટલું બહુ ઓછું હોય. આ શાળાએ બહુ પ્રેમ આપ્યો અમને. અને સાહેબ મેં બધા તો નહીં કહેતો, એટલું તો કહું કે તમારે કોઈ બી જરૂર હોય, અમારી એસડી હિન્દુસ્તાની ટીમ હર હંમેશ તમારા માટે તૈયાર હોય. અડધી રાતે પણ તમે કહેશો કે અમે ઉભા છીએ સાહેબ, ચિંતા ના કરતા, દરેક આપણે બરોબર. કેમ કે પબ્લિક અમને બહુ સપોર્ટ કરે અને પબ્લિકના સપોર્ટના કારણે અમે ખરેખર અત્યારે વનવે ચાલ્યો માર્કેટમાં. એટલે બીજું અમારે કંઈ જોતું નહીં. બાકી ભારત માતા કી જય. પાછા નથી પડતા શાળામાં, અને કંઈ પણ નવું કાર્ય કરવું હોય તો તરત દાદાના આશીર્વાદ લઈ સામે હનુમાનજીના અને કાર્યનો શુભારંભ કરી દઈએ છીએ. અને ફરી આખી ટીમનો અને ભાવેશનો ખૂબ ખૂબ આભાર. વિષ્ણુજીના બાપુજીના ભાઈ વિષ્ણુજી પણ ઉપસ્થિત છે. તેઓ ચેનલમાં કલાકારમાં નથી આવતા, પણ એ પણ અહીં ઉપસ્થિત છે, તો એમનો પણ આપણે આભાર વ્યક્ત કરીએ. એમના ચેનલનો દરેક જે સભ્યો છે તો એમના બધા સંતાનો અહીં અભ્યાસ કરે છે, એ જ સૌથી મોટી વાત છે. નહીંતર આજની પાસે ખૂબ સગવડ છે, પ્રાઇવેટ શાળામાં મૂકવા હોય તો પણ મૂકી શકે, પણ છતાં એ અહીં ખૂબ જ અભ્યાસ કરાવે છે. અને 100% એ દરેક વિદ્યાર્થીને જેટલું અમારા શિક્ષકો તરફથી એમને મળવું જોઈએ, આપવું જોઈએ, એટલો પ્રેમ અને શિક્ષણ 100% આપીશું. અને એમનો જીવનમાં એ પાછા ના પડે અને વિકાસ થાય એવા હર હંમેશ અમે શાળા પરિવાર વતી દરેક પ્રયત્ન કરીશું. હવે અહીં આપણો કાર્યક્રમ પૂરો જાહેર કરીએ છીએ. દરેક બાળકે ચોકલેટ લઈ જવાનું છે. મિત્રો સ્કૂલમાંથી પ્રોગ્રામ પટાઈ અને આવી ગયા હતા ઘરે. અને આ બાજુ જો પ્રિન્સને એટલો બધો કંટાળો આવ્યો ને, આવતો હે ટીંગુ ચો જોઈ હું આવું મિલવા આવું હેડ પાછો પાછો આય તો શોપિંગે જવાનું. તો આપણે સ્કૂલમાં બધો પ્રોગ્રામ પટી ગયો.